હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજનો આપણો સૌથી પહેલો ટોપિક છે આર્ટિકલ એ અને એન. ક્યારે આપણે આર્ટિકલ એ વાપરવું અને ક્યારે આપણે આર્ટિકલ એન વાપરીશું. તો એના માટે સૌથી પહેલા એ અને એન આર્ટિકલ આ બંને છે એ ક્યારે વપરાય છે એ ખાસ જરૂરી સમજવું છે. જો કોઈ નાઉન, બરાબર છે, જો કોઈ નામ એક વચન હોય તો એના માટે જ આપણે આર્ટિકલ એ કે એન વાપરી શકીએ છીએ. હવે વાત આવી ક્યારે એ યુઝ કરવો અને ક્યારે એન ને યુઝ કરવો. તો એન માટે સૌથી પહેલા આપણે જાણી લઈએ કે જ્યારે અત્યાર સુધી આપણે શું સમજતા હતા કે મોટે ભાગે જો જે કાંઈ પણ સ્પેલિંગ છે એનો પહેલો અક્ષર છે એ ઈ આઈ ઓ યુ થી શરૂ થતો હોય તો એના માટે એન આર્ટિકલ યુઝ કરતા હતા. પણ એ વાત પૂરેપૂરી સાચી નથી. કેમ કે રૂલ એવો છે ઇંગ્લિશની અંદર કે જ્યારે તમે જે શબ્દ આપેલો છે, જે સ્પેલિંગ આપેલો છે, એને તમે જ્યારે બોલો છો, એને વાંચો છો, એનું પ્રોનાઉન્સિએશન જે તમે પ્રોનાઉન્સ જ્યારે કરો છો, બરાબર, તો ત્યારે સૌથી પહેલા તમારા ગળામાંથી આવતો અવાજ છે એ સ્વર છે કે વ્યંજન એની ઉપર ડિપેન્ડ કરે છે. તો જેમ કે આપણે ગુજરાતીની અંદર ક થી જ્ઞ છે એ બધાને વ્યંજન ગણીએ છીએ, અને જે અ થી અહ સુધી જે બારાક્ષરીની અંદર આવે છે અ આ ઈ ઉ એ ઐ, આ બધાને આપણે સ્વર ગણીએ છીએ. તો જો આપણે સ્પેલિંગને વાંચીએ અને વાંચતી વખતે પહેલો અવાજ છે એ અ થી અહ સુધીમાં આવતો હોય તો એની આગળ આપણે એન આર્ટિકલ લગાડશું, અને જો ક થી જ્ઞ માંથી અવાજ આવતો હોય પહેલો તો આપણે એની આગળ એ આર્ટિકલ લગાડીશું. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો આપણે એવું કહીએ કે યુનિવર્સિટી. તો યુનિવર્સિટીની અંદર સ્પેલિંગની શરૂઆત યુ થી થાય છે, પણ બોલતી વખતે આપણે ય બોલીએ છીએ. જે ય છે કથી જ્ઞમાં આવે છે એટલા માટે એની આગળ એ લાગશે આર્ટિકલ, એ યુનિવર્સિટી. એવી જ રીતે એમએલએ લખાય છે MLA, પણ બોલતી વખતે અ નો સાઉન્ડ પહેલા આવે છે એટલા માટે એમએલએ ની આગળ આપણે જો મૂકવું હોય આર્ટિકલ તો આપણે એન આર્ટિકલ મૂકી શકીએ. તો આવી જ એક એક્સરસાઇઝ હું અહીંયા મૂકું છું, બરાબર છે, તો આપ કોમેન્ટ સેક્શનમાં એનો આન્સર આપશો. ધન્યવાદ.